हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज आप विषय गुजराती 1 નું જોઈશું। विषय गुजराती 1 એમાં આપણે કાવ્ય 9 ચાલે છે। गुजराती 1 માં કાવ્ય 9 હું તો પૂછું। बराबर અને કવિ કોણ છે તો છે સુંદર। આગળના તાસમાં આપણે 10 પ્રશ્ન સુધી એક વાક્યના પ્રશ્નો લખાવતી હતી। એક વાક્યના જે પ્રશ્ન હતા એ તમને હું લખાવતી હતી અને એક વાક્યના પ્રશ્નમાં 10 પ્રશ્ન સુધી આપણે જોયું। 11મો પ્રશ્ન આવ્યા હતા। બરોબર, પ્રશ્ન નંબર 11 આવ્યા હતા। તો હવે આજે લખવાનું છે એટલે નોટમાં એના નીચેથી તમે જે 10 પ્રશ્ન લખેલા હોય એના નીચેથી જ લખવાનું ચાલુ કરવાનું છે। 11મો પ્રશ્ન નંબર 11 सूचना मारेली जैसे एक वाक्यना प्रश्नना जवाब। तो एक वाक्यना प्रश्नना जवाब में 11 नंबर कविनो हाथ क्या पहुंचतो नहीं। कविनो हाथ क्या पहुंचतो नहीं। जवाब कविनो हाथ क्या पहुंचतो नहीं तो कि कविनो हाथ आंबानी टोचे पहुंचतो नहीं। क्या नतो पहुंचतो आंबानी टोचे। लखवानुं कविनो हाथ आंबानी टोचे पहुंचतो नहीं। 12 नंबर छे गायना पेटे शू भरेलू छे। गायना पेटे शू भरेलू छे। आप आगळ प्रश्न आवी गयो तो पण थोड़ो अलग रीते पूछे तो आ प्रश्न आगळ पण आवी गयो छे पण ए अलग पूछे तो कि गायना पेटे शेनी मीठी धोड़ी धार भरेली छे। तो आपणे जवाबमां लखी दीधुं के दूधनी। बरोबर, अहींया शुं पूछ्युं छे गायना पेटे शुं भरेलुं छे तो आपणे अहींया लखीशुं जवाबमां के गायना पेटे दूधनी धोड़ी मीठी धार। दूधनी धोड़ी मीठी धार भरेली छे। बरोबर, आगळ प्रश्न नंबर 13 कवि आंख विશે શું વિચારે છે। कवि आंख विશે શું વિચારે છે। तो कवि आंख विશે શું વિચારે છે। कवि आंख विશે શું વિચારે છે તો કહે છે કે પોપચામાં મઢેલી આ દસે દિશામાં દેખતી મારી આંખ જે છે એ કોણે કરી હશે। તો વિચારે છે ને એના મનમાં પ્રશ્ન થાય છે કે આપણી આંખ જે છે એ આંખ બધું જ આપણું જે હોય બધું જોઈ શકે છે તો એવી આંખ કોણે કે બનાવી હશે અને આ બધું જે સર્જન કરનાર એને આ બધું સરસ સુંદર સુંદર બનાવ્યું છે તો કે એ પોતે પણ કેટલા સુંદર હશે કે છે। એ પોતે કેટલા કે બુદ્ધિવાળા અને સુંદર હશે કે એના મનમાં આવા બધા અનેક વિચારો આવે છે। એટલે કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે। तो આપણે લખીએ
કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મળેલી દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? પ્રશ્ન થાય છે એના મનમાં એટલે પ્રશ્ન ચિહ્ન મૂક્યું. બરોબર, જવાબ છે પણ એની અંદર આ પ્રશ્ન ચિહ્ન. કેમ? તો કે એને પ્રશ્ન થાય છે એના મનમાં કે આ પોપચામાં મઢેલી દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? આગળ, આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? આંખો બધું જોઈ શકે છે ને, તો કે કઈ 10 દિશાઓ જોઈ શકે છે? આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો કે છે આંખો એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા, પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણા, આકાશ અને પાતાળ, ઉપર અને નીચે, અને બધી બાજુ 4 દિશા, 4 ખૂણા, 4 ખૂણા 4 દિશા, 8 આકાશ અને પાતાળ, એટલે કુલ 10 થઈ ગઈ 10 દિશાઓ. તો કે આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો આ કે છે આંખો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણા. શું થયું? આ 4 ખૂણા, આકાશ અને ધરતી. બરાબર, આકાશ, પાતાળ, ધરતી જે કોઈ. તો આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો કે આંખો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણા, આકાશ અને પાતાળ. બરોબર, આ 10 દિશાઓ એટલે કે બધું જ આંખો આપણે બધી બાજુ જોઈ શકે ને, એટલે 4 દિશા આવી ગઈ, 4 ખૂણા આવી ગયા, ઉપર અને નીચે, એટલે બધું જ વસ્તુ આવી જાય, જે જોવું હોય બધું જોઈ શકાય. એટલે માટે અહીંયા 10 દિશાઓનો ઉલ્લેખ કર્યો છે કે આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે. બરોબર, આપણા અહીંયા પ્રશ્નોના જવાબ પૂરા થઈ ગયા. જોઈ લઈએ આપણે એકવાર પહેલા. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. ગાયના પેટે શું ભરેલું છે? તો કે ગાયના પેટે દૂધની ધોળી મીઠી ધાર ભરેલી છે. કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો કે આંખો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણા, આકાશ અને ધરતી. બરોબર, હવે આગળ પ્રશ્ન નંબર જે આગળ આવ્યા
એ આ પ્રશ્ન એક વાક્યના હતા એ પૂરા થઈ ગયા. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. સૂચનામાં પહેલા નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. પહેલું છે આંબની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. આંબની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. આગળ પ્રશ્નમાં પણ આ વસ્તુ આવી ગઈ કે આંબની હથેળીમાં સૂરજ ભમતી શું છે? તો પ્રશ્નમાં પણ મેં તમને લખાવ્યું હતું. આ પ્રશ્નની રીતે પૂછાય તો પણ આપણે લખી શકીએ. અને ખાલી જગ્યા શું હશે? ભમરણી. ભમતી શું છે? તો કે છે ભમરણી. બીજી ખાલી જગ્યા છે ગાયના પેટે ખાલી જગ્યાની ધોળી ધાર ભરેલી છે. શેની ધોળી ધાર ભરેલી છે? તો કે છે દૂધની. 3 નંબરની ખાલી જગ્યા આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. પ્રશ્નમાં પણ આ બધા જ આવી ગયા છે. ખાલી જગ્યામાં પૂછાય તો પણ તમે લખી શકો કે આંબની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. તો કે છે ભમરણી. ગાયના પેટે ખાલી જગ્યાની ધોળી ધાર ભરેલી છે. તો કે છે દૂધની. આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. તો કે છે હાથ. બરોબર, આ 3 જ ખાલી જગ્યા છે. આગળ ખરા ખોટા. નીચે આપેલ વાક્યોમાં ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય છે આંબાની ટોચે કુંપળો હોય છે. આંબાની ટોચે કુંપળો હોય છે. તો આ વિધાન સાચું આવશે કે ખોટું? હા, આંબાની ટોચે કુંપળો હોય છે તો સાચું આવે. કારણ કે શું હોય છે? કુંપળ જ હોય છે ને. બીજું વાક્ય છે સૂરજની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કેમ ખોટું છે? અહીંયા શું પૂછ્યું છે આપણને? સૂરજની થાળીમાં કીધું છે. બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે. તો સૂરજ કીધું છે એટલા માટે આ વાક્ય ખોટું છે. જો એવું કીધું હોય કે ચાંદાની થાળીમાં, કોની થાળીમાં હોય છે? બકરી અને ડોશીની ઝૂંપડી, તો કે ચાંદાની થાળીમાં હોય છે. અહીંયા સૂરજ શબ્દ છે એટલા માટે આ વાક્ય ખોટું છે.
ત્રીજું વાક્ય છે આંબલાની ચૂંદડી નવલખ તારાથી મઢેલી છે. શેનાથી મઢેલી છે? નવલખ તારાથી મઢેલી છે, એટલા માટે આ વાક્ય સાચું. બરોબર, જોઈ લઈએ આપણે એકવાર. 3 જ વાક્ય છે. આંબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી છે. ગાયના પેટે ખાલી જગ્યાને દોડી ધાર ભરે, તો કે દૂધની. આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી, તો કે છે હાથ. ખરા ખોટા? આંબાની ટોચે કૂંપણો હોય છે, તો કે સાચું. સૂરજની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી મઢેલી છે, તો કે ખોટું. ચાંદાની થાળીમાં હોય છે, સૂરજની થાળીમાં નથી હોતું. આંબલાની ચૂંદડી નવલખ તારાથી મઢેલી છે, તો સાચું. હવે શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. બરોબર, શબ્દ પરથી વાક્ય બનાવવાના દીધા તો કોઈ બી વાક્ય બનાવી શકાય. નીચે આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. પહેલું છે ધરતી. શું શબ્દ આપ્યો આપણને? ધરતી. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો શું બનાવીશું? બધાને લીલીછમ ધરતી, બધાને લીલીછમ ધરતી ગમે છે, અથવા તો જોઈને આનંદ થાય છે. બરોબર, આખે ધરતી ઉપર લીલુંછમ સરસ મજાનું ઘાસ હોય તો કેવું ગમે છે ને. એટલે શું વાક્ય બનાવે છે? બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થાય છે. બીજું વાક્ય છે પેન્સિલ. તો શું લખીશું આપણે? પેન્સિલનું વાક્ય શું બનાવીશું? તો કે પેન્સિલથી લખવાની મજા આવે છે. પેન્સિલથી લખવાની મજા આવે છે. ત્રીજું છે રબર. તો શું વાક્ય બનાવીશું? પેન્સિલ સાથે રબર રાખવું પડે. રાખવું પડે છે ને તમારે? બરોબર ચાલે છે એટલે કેટલીય ભૂલો પડે, હે ને? એટલે કોઈ બી વાક્ય કોઈ બી બનાવે. રબરથી ભૂસાય છે, એ પણ વાક્ય બનાવાય. પેન્સિલ સાથે રબર રાખવું પડે. આગળ ગાય. ચોથું વાક્ય છે ગાય. તો કે ગાયને સૌ લોકો પૂજે છે. ગાય આપણી માતા કહેવાય છે. ગાય આપણી માતા કહેવાય છે. ચોથું છે, પાંચમું છે સૂરજ. સૂરજ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. સૂરજ સવારે આવે છે. કોઈ બી વાક્ય લખાય. સૂરજ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. છઠ્ઠું છે ઝાડ.
ઝાડ છાંયડો આપે છે. ઝાડ શીતળ છાયા આપે છે. અને છાયો આપે છે. આ સિવાયના પણ તમે બીજા વાક્ય લખવા હોય તો લખી શકો છો. જોઈ લઈએ. પહેલું વાક્ય છે ધરતી, તો કે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. બીજું છે પેન્સિલ, તો કે પેન્સિલથી લખવાની મજા આવે છે. રબર, તો કે પેન્સિલ સાથે રબર રાખવું પડે. ગાય, તો કે ગાય આપણી માતા કહેવાય છે. સૂરજ, તો કે સૂરજ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ઝાડ, તો કે ઝાડ આપણને છાયો આપે છે. હવે આગળ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે બાકી. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની કઈ હોય તો જે એમાં પણ ઘણા બધા ભૂલો કરે છે, એટલા માટે છેલ્લો આ પ્રશ્ન લઈ લઈએ આપણે કે નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું લખ્યું હોય. પછી લખ્યું હોય કે હું તો પૂછું કે મોરલાની, પછી ડેશ ડેશ આપેલું છે તમને. કોણે કીકીઓ કોણે મઢી, કીકીઓ કોણે મઢી, પ્રશ્નચિહ્ન. આવું તમને આપેલું હોય અને કયું હોય કે કાવ્ય પૂર્ણ કરવાનું છે, તો આપણને જેટલેથી કયું હોય એટલેથી જ લખવાનું ચાલુ કરાય અને જેટલે સુધી પૂરું કરવાનું કીધું હોય એટલે જ આપણે કાવ્ય પૂરું કરી દેવું પડે. પછી ઘણા શું કરે છે, આખું કાવ્ય લખી કાઢે છે, કાં તો એક જ લીટીમાં બધું સળંગ લખી કાઢશે, આવું કરે છે. તો એવું કરવાનું નહીં, બરોબર. અહીંયા જોઈ લઈએ આપણે. હું તો પૂછું કે મોરલાની, પછી શું આવે પીછીમાં, અહીંથી સીધું શું લખવાનું પીછીમાં, સીધું અહીં ત્યાંથી જ લખવાનું ચાલુ કરવાનું આપણે. પીછીમાં રંગવાળી આટીલડી કોણે જડી. ત્રીજી લીટીમાં લખું વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી, પછી આવી ગયું કે કીકીઓ કોણે મઢી. તો લખીએ એટલે ખ્યાલ આવશે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગવાળી આટીલડી કોણે જડી. વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. બરોબર. અહીંયા પૂરું થઈ ગયું. આવી રીતના કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની કીધી હોય તો આટલું આપણે લખવું પડે, આનાથી વધારે લખવાય નહીં.
કે હું તો પૂછું કે મોરલાની પછી ડેશ ડેશ છે તો લખવાનું કે પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંદરીસી આંખમાં ચકચકતી પછી આ તો લખેલું જ હશે કીકીઓ કોણે મળી એવી જ રીતે બીજું વાક્ય કીધું હોય પૂરું કરવાનું કે હું તો પૂછું કે પોપચે મઢેલી એવું લખેલું હોય પછી ડેશ 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 આપણને આપેલું હોય પછી છેલ્લે લખ્યું કે ચૂંદડી કોણે કરી તો શું લખાય તો કે હું તો પૂછું કે પોપચે મઢેલી પછી શું જે કાવ્યમાં આવતું હોય લખવાનું કે આ 10 દિસ દેખતી આંખ મારી કોણે કરી ત્રીજી વાર લીટીમાં લખવાનું વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આ આંભલાની ચૂંદડી કોણે કરી છેલ્લે તો લખેલું જ છે ચૂંદડી કોણે કરી તો ખાલી છેલ્લે આંભલાની બરાબર ખ્યાલ આવી ગયો તો આપણો આ કાવ્ય 9 એ પૂરું થઈ ગયું હવે પછીના તાસમાં આપણે નવો પાઠ જોઈશું